बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम सल्लल्लाहु अलैहि वली अलसर अद्रिकना वला तहलिकना। नाज़रीन सलाम अलैकुम। પહેલા ભાગમાં આપણે જોયું કે ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામે પોતાનું અને પોતાના પાક ખાનદાનની ઓળખાણ કરાવી. હવે આગળ ઇમામ અલૈહિસ્સલામ ખુતબામાં શું ફરમાવે છે એ આપણે જોઈએ. ઇમામ અલૈહિસ્સલામ આગળ ફરમાવે છે, હું એનો ફરજંદ છું કે જેને જુલ્મ જોરથી શહીદ કરવામાં આવ્યા. હું એનો ફરજંદ છું કે જેનું માથું ગરદનની પાછળની સાઈડથી કાપીને જુદું કરવામાં આવ્યું. હું એનો ફરજંદ છું કે જેને મરતા દમ સુધી પ્યાસા રાખવામાં આવ્યા. હું એનો ફરજંદ છું કે જેની શહીદ કર્યા પછી તેના મુબારક શરીરને કરબલાની જમીન ઉપર આમ ને આમ છોડી દેવામાં આવ્યા. હું એનો ફરજંદ છું કે જેને લિબાસને લૂંટી લેવામાં આવ્યો. હું એનો ફરજંદ છું કે જેની શહાદત ઉપર આસમાનના ફરિશ્તાઓએ રુદન કર્યું. હું એનો ફરજંદ છું કે જેમનું કપાયેલ સર નેજા ઉપર બલંદ કરવામાં આવ્યું. હું એનો ફરજંદ છું કે જેમની ઓરતો એમના ઘરના બચ્ચાઓને કેદી બનાવીને કરબલાથી શામ સુધી ફેરવવામાં આવ્યું. આ રીતે ઇમામ અલૈહિસ્સલામે યઝીદના જુલ્મને લોકોની સામે જાહેર કરી દીધા. આ સાંભળીને લોકોના દિલ કાપવા લાગ્યા અને લોકો રોવા લાગ્યા અને કહેવા લાગ્યા કે શું વાત છે કે નબી અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના નવાસાને કત્લ કરી દેવામાં આવ્યા. અને શું આ એ લોકો આલે રસૂલ છે જેમને ગુલામો અને કનીઝોની જેમ કેદી બનાવવામાં આવ્યા છે? શું આપણે જેનો કલમો પડી રહ્યા છે આ એમના ઓલાદ છે? જે લોકોના દિલમાં યઝીદ પ્રત્યે મોહબ્બત હતી, મોહબ્બતનો જોશ મારી રહ્યો હતો, એ લોકોના દિલમાં યઝીદ પાસે નફરત અને કેટલા બધો વિરોધ જાગવા માંડ્યો. લોકોના કપાળા ઉપર કરચલી પડવા માંડી અને ચહેરા ઉપર નારાજગી દેખાવા માંડી અને વિરોધનો ભાવ જાહેર થવા માંડ્યો. યઝીદ આ માહોલ જોઈને ચેતી ગયો અને અઝાન આપનારને કીધું કે જા તું અઝાન આપી દે તે પહેલા કે આ તખ્ત પલટી જાય. જ્યારે મુઅઝ્ઝિને અઝાન આપવાનું શરૂઆત કરી તો ઇમામ અલૈહિસ્સલામ ખામોશ થઈ ગયા. જ્યારે મુઅઝ્ઝિને અલ્લાહુ અકબર કીધું તો ઇમામ અલૈહિસ્સલામે અલ્લાહ તબારક વ તઆલાના અઝમતના વખાણ કર્યા અને કિબરાઈના વખાણ કર્યા. જ્યારે મુઅઝ્ઝિને અશહદુ અલ્લા ઇલાહા ઇલ્લલ્લાહ કીધું, ગવાહી આપી, તો ઇમામ અલૈહિસ્સલામે પણ અશહદુ અલ્લા ઇલાહા ઇલ્લલ્લાહ કીધું. જ્યારે મુઅઝ્ઝિને અશહદુ અન્ન મુહમ્મદ રસૂલુલ્લાહ કીધું તો ઇમામ અલૈહિસ્સલામે બલંદ આવાજમાં, બહેરા સાંભળે એમ, બુઢા લોકો સાંભળે એવી રીતના મોટા અવાજે યઝીદ તરફ ફરીને ફરમાયું, એ મુઆવિયાના પુત્ર, આજે અજાનમાં મુહમ્મદ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ છે એ તારા નાના છે કે મારા નાના છે? અગર તું એમ કહે છે આ તારા નાના છે તો તું જૂઠ બોલી રહ્યો છે. અગર તું એમ કે આ મારા નાના છે તો પછી મને એમ કે તે આલે રસૂલને યાની કે મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને ઓલાદને શા માટે કત્લ કર્યા અને એ લોકોની ઓલાદને, એ લોકોના બચ્ચાઓને શા માટે કેદ કર્યા? યઝીદની એવી ગણતરી હતી કે અજાનની આડમાં ઇમામ અલૈહિસ્સલામના ખુતબાને અટકાવી નાખે અને રોકી નાખે. પણ ઇમામ અલૈહિસ્સલામે અજાનની અંદર પણ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પર જે જુલ્મ થયા એનો તઝકિરો કર્યો. આવી રીતના ઇમામ અલૈહિસ્સલામે પોતાના ખુતબાથી યઝીદના જુલ્મને લોકોની સામે જાહેર કરી દીધા. અંતમાં આપણે અલ્લાહ તબારક વ તઆલા પાસે દુઆ કરીએ કે વારિસે ઇમામ હુસૈન અલૈહિસ્સલામને જલ્દીમાં જલ્દી ઝહૂર કરે અને આપણો બધાનો શુમાર તેનો નાસિરો મદદગાર બને. આમીન રબ્બલ આમીન.